ટેસ્ટ એક નંબર છે. તો જરૂરથી મુલાકાત લેજો દોસ્તી આલુ પૂરી અને ખાવસા. શ્રી રામ બધાને. તો આપણે જો સાઈડ ઉપર આવી ગયા છીએ. મંત્રેશ છે ભૌતિકભાઈ કીધું કે કાંક ગરમ ખાવું છે ચોમાસામાં, બરોબર. તો અહીંયા જો આપણે કાવાસાકી પડી છે, બધો સામાન પીડ્યો છે, અડધો સામાન લઈને આવે છે અને આપણે જો ખાવસા આવી ગયા. હાલો મિત્રો, તો હાલો ખાવસા. આપણે ખાવસા દોસ્તી આલુ પૂરી અને ખાવસા મંત્રેશ સર્કલ પણ આવેલું છે, બરોબર. તો આપણે ટેસ્ટ કરીએ ને પછી તમને કહીએ કેવું આવે છે. આપણને ટેસ્ટ તો સારો જ લાગશે. તો બધા અહીંયા જરૂરથી આવજો. ખાવસા અને આલુ પૂરી ઘણી વસ્તુ રાખે છે. આ ભાઈને પૂછ્યું આપણે શું રાખે છે. તો ભાઈ તમે શું રાખો છો અહીંયા? આલુ પૂરી, ખાવસા, દાળ પકવાન, સમોસા, બધું એવું બધું ગરમા ગરમ સવારે નાસ્તો મળે છે. અને તમારો ટાઈમિંગ શું છે? સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. તો અમે ટેસ્ટ કરીને તમને કહી કેવો ટેસ્ટ આવે છે, બરોબર. તો અહીંયા જરૂરથી મુલાકાત લેજો આ ભાઈની. અને તમારું નામ ને એવું કહી દો દોસ્તી આલુ પૂરી, ખાવસા. બરોબર. તો જરૂરથી મુલાકાત લેજો અહીંયા. ટેસ્ટ એક નંબર છે. તો જરૂરથી મુલાકાત લેજો દોસ્તી આલુ પૂરી અને ખાવસા. ગોપાલભાઈ જોરા અહીંયા. ગોપાલભાઈ, બોલો. શું કરો છો તમે? કાંઈ નહીં, બસ જો સામાન કાઢું છે સ્વીટ બોર્ડનો. જો આ અહીંયા આ બધો મેં સામાન કાઢ્યો આ બોક્સમાંથી. અડધો જરૂર હતો એ બધો, ને બાકીનો અડધો સામાન ગોપાલભાઈ કાઢે છે. તો આ રીતનું કંઈક છે આપણે બધું. ને આજ આપણે પહેલાં મકાનમાં સ્વિચ બોર્ડ ને એવું બધું મારવાનું શરૂ કરવાનું છે, બરાબર. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે સ્વિચ બોર્ડ કઈ રીતે લાગે અને શું પ્રોસેસ હોય એ બધું આપણે દેખાડીશું વ્લોગમાં. તો મિત્રો, આપણે સાઈડ ઉપર આવી ગયા હતા નાસ્તો કરી ને થોડુંક કામ કર્યું હતું. જો અમે હોલ્ડર માર્યું છે અહીંયા, પછી અહીંયા બોર્ડ મારેલું છે એક, અને એક ખમ્મે મારેલું છે. બાકી જો અહીંયા બોર્ડ પીડ્યા છે. ગોપાલભાઈ જમવા બેઠા છે અને મેં જમી લીધું છે. અને બાકી જો આપણું મશીન ને એવું પડ્યું છે, એનું થેલા ને એવું બધું. ગોપાલભાઈ જમે છે ને અહીંયા હજી બોર્ડ મારવાનું છે આપણે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આગળનું જોવા માટે, બરોબર. તો મિત્રો, આપણે જે સાઈડ ઉપર છીએ ત્યાં જો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ધીમો ધીમો, બરોબર. જો મેં ગુજરાત ગેસ ને આ રીતની સોસાયટી છે, ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. જો આ વાદળા કાળા થઈ ગયેલા. ને જો ગોપાલભાઈ વરસાદ આવે છે તે બહાર નીકળ્યા છે જો પાણી પીવા. તો ગોપાલભાઈ, કેવો વરસાદ આવે છે? લાગે છે હજી આવશે. આ તો ધીરે ધીરે આવે છે. આપણે ખાઈને હજી ઊભા થયા છીએ ને વરસાદ શરૂ થઈ ગયો છે. તો મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, બરાબર. ખૂબ મજા આવશે. ખૂબ મજા આવશે આપણા વ્લોગમાં. આપણે બધું કામ પૂરું થઈ ગયું છે, બરોબર. હા જો ભૌતિકભાઈ બધું હંકેલે છે. હા જો બધું રમણ ભમણ કરી નાખ્યું છે. કાં ભૌતિકભાઈ? હા. રેડી. તો આજમાં કાંક આવું બધું હતું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શકરપારા કરી નાખજો. અને બાજુનું બેલ આઇકન છે એ દબી દેજો, જેથી ભૌતિકભાઈનો વ્લોગ પહેલો આવે, બરોબર. તો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.